સુરત નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન મકાન પર તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે। મેટ્રોના કોઈ પણ અધિકારી મકાન માલિક પાસે ફરજિયાત સુદ્ધા નથી, જેને લઈને મકાન માલિકમાં રોષ જોવા મળ્યો છે। નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન મકાન પર તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે। મેટ્રોના કોઈ પણ અધિકારી મકાન માલિક પાસે ફરજિયાત સુદ્ધા નથી, જેને લઈને મકાન માલિકમાં રોષ જોવા મળ્યો છે। બેદરકારી દાખવનાર મેટ્રોના અધિકારી પર ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ઘરની સાથે 3 જેટલી કાર પણ ગદર નીચે દબાઈ જતા નુકસાન થયું છે। સોસાયટીના અન્ય મકાનને પણ નુકસાન થયું છે। પરિવાર બહાર ગામ ગયો હોવાથી પરિવારનો બચાવ થયો છે। મહેશભાઈ, શું ઘટના બની હતી, શું માંગ છે તમારી? અમે કાલે બરોડા હતા, પછી ડાકોર ગયેલા હતા, ત્યાં અમને સમાચાર મળ્યા કે આ લોકો ક્રેનમાં કંઈ અમારા મકાન ઉપર ક્રેન પડીને મકાન આખું તૂટી ગયું, ડેમેજ થઈ ગયું, અને ફાયર બ્રિગેડવાળાએ ઉપર જઈને જોયું તો સ્લેપો વળી ગયેલા છે। આ રીતની ઘટના બની, અને ભગવાનનો પાડ કે અમારા ઘરના સભ્યો અમારી જોડે ગાડીમાં હોવાથી કોઈ મોટી ઈજા જાનહાનિ ન થાય। હવે તમારી શું માંગ છે? આમાં જવાબદાર દરેક વ્યક્તિ, મેટ્રો કે કોન્ટ્રાક્ટર, જે કોઈ એન્જિનિયર, એની વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય। ન્યાયિક પ્રક્રિયા પ્રમાણે જે આનો રસ્તો થવો જોઈએ એ થવો જોઈએ। મેટ્રોવાળાએ તમને કોઈ સંપર્ક કર્યો છે ખરી? ના, કોઈ મળવા। તમારું મકાન તૂટી ગયું છે, હવે રહેવા લાયક નથી રહ્યું, તો તમને રહેવાની કોઈ જગ્યા સગવડ કરવામાં આવી છે? ના, એની કોઈ મને ફોન નથી આવ્યો અને એની કોઈ જરૂર નથી। આ આખો વિસ્તાર છે, ગમે એના ઘરે જઈએ, ગમે એના ઘરે રહીએ કાયમ છે। મેન વસ્તુ એ છે કે તમારું પોતાનું ઘર હોય, તમે સવારે તાળું મારીને જાઓ, સાંજે આવો તો ઘર બાર વગરના થઈ જાઓ, તમારા પહેરવાના કપડાં ન હોય તમારી પાસે, આવી હાલત થઈ એમ। પણ આપણે કોઈની એવી સહાય નથી જોતી, આપણે જે કાયદેસર કરવું પડે એ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની।